દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે ચોમાસાના સફેદ સોના વિશે વાત કરવી છે. અને સફેદ સોનું મિત્રો દેવું કરીને પણ ખાવું જોઈએ. હા, તમને નવાઈ લાગશે કે મનહરભાઈ સોનું ખાવાની વાત કરે છે. હા મિત્રો, ચોમાસાની એક એવી ભાજી કે જે બજારમાં 200 થી 300 રૂપિયા કિલોના ભાવે વેચાય છે, અને આટલા પૈસા ખર્ચતા પણ એ ભાજી મળતી નથી મિત્રો. અને એ ભાજીનું નામ છે કસોટીની ભાજી, જેના સફેદ વ્હાઈટ ફૂલ થાય છે. આ ફૂલ જ્યારે ખીલે ને ત્યારે સફેદ થઈ જાય. આ મોગરા છે એના. આ જે ફૂલ જે છે એ ફૂલ, એના પાન ઓછા વપરાય છે, ફૂલની જ ભાજી કરવામાં આવે છે. અને મિત્રો, આ ફૂલ જે છે ને એ ફૂલની ભાજી બનાવવામાં આવે છે, એનું શાક બનાવવામાં આવે છે. કેમ આટલી મોંઘી ભાજી વેચાય છે? કેમ આટલી 200, 300, 400, 500 રૂપિયા કિલો મોટી સિટીમાં તો વેચાય છે મિત્રો કસોટીની ભાજી, છતાં પણ મળતી નથી? એનું એક જ કારણ છે કે આ ભાજી જે છે એની અંદર કુદરતે ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ કરવાના એલિમેન્ટ મૂકેલા છે. જબરજસ્ત રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ ભાજી ખાવાથી. એમાં 12 થી 13 પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ છે મિત્રો. એમાં ફાઈબર ભરપૂર માત્રામાં છે કે જે ફાઈબર તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. વર્ષોથી ચોંટી રહેલો જે કચરો છે આંતરડાની દિવાલો પર, એને ખેંચીને બહાર કાઢવાનું કામ આ કસોટીની ભાજી કરે છે. ચોમાસામાં ખેતરોની વાડ હોય, જંગલોની વાડ હોય, એ વાડ ઉપર આ કસોટીની ભાજી એની જાતે ઊંઘી નીકળે છે એના છોડ, અને વાડ ઉપર આ છોડ ફેલાય છે. એના જે ફૂલ લાગે છે એ ફૂલની જ ભાજી કરવામાં આવે છે, કસોટીના ફૂલની ભાજી. અને એટલા માટે આટલી મોંઘી મળે છે. એની પાછળ મહેનત આટલી પડે છે. એના ગુણધર્મો એવા છે કે મિત્રો સોના જેવા ગુણધર્મો છે એમાં. ખાસ તો વિટામિન એ સૌથી વધારે છે, જે આંખોની રોશની વધારે છે, આંખોનું તેજ વધારવાનું કામ કરે છે વિટામિન એ. અને વિટામિન B12, જેને B12 ની ઉણપ છે, B12 ની ખામી છે, એવા લોકોએ ચોમાસામાં જ્યાં સુધી કસોટીની ભાજી બજારમાં મળે ત્યાં સુધી એક વખત પૈસા હમું ના જોશો યાર. આમ ઘણા રૂપિયા આપણે હોટલોમાં ખર્ચી નાખીએ છીએ. 300 રૂપિયાની એક હોટલમાં સબ્જી લઈએ છીએ જે કચરો હોય છે, જેમાં નો વિટામિન્સ, નો મિનરલ્સ, નો ફાઈબર, કશું નથી હોતું. તો આ ભાજી મિત્રો ચોમાસામાં જ્યાં સુધી મળે ત્યાં સુધી બજારમાંથી લઈ અને ખાવી જોઈએ, કે જેનાથી આપણું આરોગ્ય સારું રહે, સ્વાસ્થ્ય સારું રહેશે. અને આ ભાજી ચોમાસા સિવાય નથી મળતી, શિયાળા ઉનાળામાં નથી મળતી. માત્ર ચોમાસાની શરૂઆતમાં આ ભાજી ઊંઘી નીકળે છે, એના ફૂલ થાય છે, એ ફૂલને વીણી એનું શાક બનાવવામાં આવે છે. પછી ચોમાસા પછી આ ભાજી મળતી નથી. એટલે એનો મુખ્ય જે ગુણધર્મ છે ને એ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. બહુ પાવરફુલ રોગ પ્રતિકારક શક્તિ બને છે. આપણી ઇમ્યુનિટી એટલી બધી બૂસ્ટ થાય છે કે ચોમાસાની અંદર જે વાયરસજન્ય રોગો હોય છે, જે પેરાસાઇટજન્ય રોગો હોય છે, બેક્ટેરિયાના રોગો હોય છે, એની સામે આપણને રક્ષણ મળે છે મિત્રો. અને એટલે જ બજારમાં મિત્રો બોમ્બે જેવી સિટીમાં 500 રૂપિયા કિલો આ ભાજી વેચાય છે. 500-600 રૂપિયા. નોર્મલ આપણા અહીંયા 200-300 રૂપિયા તો ગામડાઓની અંદર 1 કિલો ના ભાવે વેચાય છે. વિચાર કરો કે આટલી મોંઘી વેચાતી ભાજી હોવા છતાંય લોકો આટલા પૈસા ખર્ચીને ખરીદે છે મિત્રો, અને એને ખાય છે. વિચાર કરો, માર્કેટમાં જ્યારે આ ભાજી આવે છે ત્યારે માર્કેટમાં આ ભાજી આવે છે, આ બીજી શાકભાજી તો એક બાજુ રૂપિયા, આ ભાજી આવતાની સાથે સાહેબ 1-2 મિનિટમાં ખલાસ થઈ જાય. વેપારીઓ એને ખરીદી લે અને બહુ ઊંચા ભાવે ખરીદે છે. આટલી ડિમાન્ડ છે આ ભાજીની. એટલે હું આને સફેદ સોનું કહું છું. આ સફેદ સોનું મિત્રો ચોમાસામાં ખાજો, પૈસા હોમું ના જોશો, અને જ્યાંથી મળે ત્યાંથી આ ભાજી લઈને ખાજો. સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આ ભાજી. કસોટીની ભાજી મળે ત્યાં સુધી ખાઈએ, સારા નરવા રહીએ, તાજા માજા રહીએ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ,
જય ગુજરાત.